આજની આ જ્ઞાનવર્ધક વાર્તામાં આપણે સમજીશું કે એવી કઈ 3 વાતો છે જે આપણે આપણી સંતાનોથી છુપાવવી જોઈએ, જેથી આપણી વૃદ્ધાવસ્થા શાંતિપૂર્ણ અને ગરિમામય બની રહે. પ્રિય દર્શકો, દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમની સંતાન સુખી રહે, સફળતા પ્રાપ્ત કરે અને એક શ્રેષ્ઠ મનુષ્ય બને. માતા પિતા પોતાના બાળકો માટે આ સંસારના સૌથી મોટા સંરક્ષક અને આદર્શ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા દ્વારા કહેવામાં આવેલ દરેક શબ્દ અને કરવામાં આવેલ દરેક કાર્ય તેમના મન અને આત્મા પર ઊંડી છાપ છોડે છે? ઘણીવાર અજાણતામાં આપણે એવી ભૂલો કરી બેસીએ છીએ કે બાળકોની નિર્દોષતા અને આત્મવિશ્વાસને ધીમે ધીમે ક્ષીણ કરી દઈએ છીએ. આજે આપણે 3 વાતોના રહસ્યનું ઉદ્ઘાટન કરીશું જે માતા પિતાએ પોતાના સંતાન સમક્ષ ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે તે માત્ર તેમના વર્તમાનને જ નહીં પરંતુ તેમના સંપૂર્ણ જીવનને પણ અસર કરી શકે છે. પ્રિય દર્શકો, આ કોઈ સામાન્ય કથા નથી પરંતુ જીવનનું ગૂઢ સત્ય છે જે શાસ્ત્રોમાં પણ વર્ણવેલું છે. જેમ ગરુડ પુરાણમાં કહેવાય છે કે જે કથા કે શિક્ષણ અધૂરું છોડવામાં આવે તે પાપનું કારણ બને છે. તેથી આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો. જો તમે એક સાચા સનાતની છો અને ભગવાન શ્રી રામમાં આતુર શ્રદ્ધા રાખો છો તો કૃપા કરીને અત્યારે જ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લખીને તમારો સમર્થન વ્યક્ત કરો. તો ચાલો પ્રિય દર્શકો, કોઈ પણ વિલંબ વગર આજની પ્રેરણાદાયી કથાનો આરંભ કરીએ. કોમલે સાડી પહેરીને ઘણી શ્રદ્ધા અને આદર ભાવથી પોતાની સાસુ ગીતાજીના ચરણ સ્પર્શ કર્યા અને વિનમ્રતાથી કહ્યું, માજી, હું પિયર જઈ રહી છું. ભાઈના લગ્ન માટે ખરીદી કરવાની છે, તેથી મમ્મીએ બોલાવી છે. ગીતાજીએ શાંત ભાવથી કહ્યું, પણ વહુ, તું તો ગઈકાલે જ 3 દિવસ પછી પિયરથી પાછી આવી છે અને હવે ફરી જવાની તૈયારી કરી રહી છે. કોમલે ભાવપૂર્વક ઉત્તર આપ્યો, હા માજી, પણ મારી નાની બહેન આજે પિયર આવી છે. તે વારંવાર બીજા શહેરમાંથી ના આવી શકે, તેથી મમ્મીએ આજે જ ખરીદીનો નિર્ણય લીધો છે. ગીતાજીએ સંયમથી સમજાવતા કહ્યું, એ તો ઠીક છે વહુ, પણ સાસરા પ્રત્યે પણ તારી કેટલીક જવાબદારીઓ છે. તું જાણે છે કે મને ઘૂંટણની તકલીફ છે અને ચાલવા ફરવામાં મુશ્કેલી થાય છે. એવામાં ઘરના કામકાજ કરવા મારા માટે શક્ય નથી. કોમલે હસતા હસતા કહ્યું, માજી, તમારે કામ કરવાની શું જરૂર છે? ભાભી છે ને, તે સંભાળી લેશે. આ સાંભળીને રસોડામાં કામ કરી રહેલી મીનુ ગુસ્સાથી બહાર આવી અને તીવ્ર અવાજમાં બોલી, શું હું આ ઘરની નોકરાણી છું કે આખા દિવસ બધા કામ કરતી રહું અને તું જ્યારે ઈચ્છે ત્યારે પોતાનો બેગ ઉઠાવીને પિયર ચાલી જાય? ચૂપચાપ તારી ફરજો નિભાવ અને ઘરનું કામ સંભાળ. કોમલે શાંત અવાજમાં ઉત્તર આપ્યો, હું અત્યારે કોઈ કામ નહીં કરું. મારી મમ્મીએ બોલાવી છે અને હું જરૂર જઈશ. ગીતાજીએ ગંભીર સ્વરે કહ્યું, વહુ, મીનુની વાત પણ ખોટી નથી. જેમ તે આ ઘરની વહુ છે તેમ તું પણ છે, તો પછી શા માટે તે એકલી જ બધું કામ કરતી રહે? કોમલે થોડું અકળાઈને કહ્યું, માજી, ભાભી એક દિવસ કામ કરી લેશે તો કોઈ પહાડ તૂટી નહીં પડે. આ સાંભળીને મીનુ ભડકી ગઈ અને બોલી, આ એક દિવસની વાત નથી. તારી તો રોજની આ જ આદત છે. કામથી બચવા માટે કોઈને કોઈ બહાનું બનાવી લે છે. કોમલે ક્રોધમાં કહ્યું, જો હું પિયર જાઉં તો તેમને ઈર્ષા થાય છે. મારા ઘરના બોલાવશે તો હું જરૂર જઈશ. ગીતાજીએ શાંતિથી કહ્યું, પણ વહુ, ઘરના કામોમાં તારે પણ હાથ વેચાવવો પડશે. કોમલે ઉત્તેજિત સ્વરે કહ્યું, હું બધું કામ કરું છું ઘરનું, હવે શું મારો જીવ આપી દઉં? મીનુએ દૃઢતાથી કહ્યું, તો ઠીક છે માજી, હવે મેં પણ નક્કી કરી લીધું છે કે હું એકલી ઘરનું કોઈ કામ નહીં કરું. આ કહીને તે પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. કોમલે દ્રઢ સ્વરે કહ્યું, ઠીક છે, ન કર, પણ હું તો પિયર જરૂર જઈશ. અને તે ઘરમાંથી બહાર નીકળી ગઈ. ગૃહસ્થ જીવનની આ ગૂંચવણો ગીતાજી અને જનકજીના મનને વ્યથિત કરી રહી હતી. તેમને 2 દીકરા હતા, મનીષ અને દીપક. મોટા દીકરા મનીષની પત્ની મીનુ હતી, તે સાસરાના કાર્યમાં પૂરી નિષ્ઠાથી લાગેલી રહેતી હતી. નાના દીકરા દીપકની પત્ની કોમલ હતી, જે અવારનવાર પિયરના બોલાવવા પર ચાલી જતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મનીષ પોતાના પિતાની કરિયાણાની દુકાન સંભાળતો હતો, જ્યારે દીપક વીમા એજન્ટ હતો. તેની આવક મર્યાદિત હતી, તેથી તે સરકારી નોકરી માટે પ્રયત્નશીલ હતો. થોડીવાર પછી જનકજી થાકેલા ઘરે આવ્યા અને ખુરશી પર બેસતા બોલ્યા, ગીતા, આજે બહુ થાક લાગી ગયો છે. ગીતાજીએ સ્નેહપૂર્વક પૂછ્યું, કેમ જી, શું દીપક આજે પણ દુકાન પર ન ગયો? જનકજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, નહીં ગીતા, તે કહે છે કે દુકાન પર કામ કરવું તેને પસંદ નથી. કહી રહ્યો હતો કે હવે સરકારી નોકરી માટે તૈયારી કરવી છે, પણ કોણ સમજાવે તેને કે સરકારી નોકરી એટલી સહેલાઈથી નથી મળતી અને વળી દુકાન પર મનીષને પણ તેની મદદની જરૂર છે. ગીતાજીએ ચિંતાભર્યા સ્વરે કહ્યું, હે ભગવાન, એક તરફ નાના દીકરાએ દુકાન પર કામ ન કરવાની ઠાની લીધી છે, તો બીજી તરફ નાની વહુ છે જે ઘરનું કોઈ કામ કરવા તૈયાર નથી. જનકજીએ ફરી કહ્યું, ગીતા, બહુ ભૂખ લાગી છે, વહુને કહે કે ખાવાનું પીરસે. ગીતાજી પોતે જ ઉઠીને રસોડા તરફ જવા લાગ્યા, પણ તેમના ઘૂંટણમાં દુખાવો હતો, જેના કારણે ચાલવામાં તકલીફ થઈ રહી હતી. આ જોઈને જનકજી બોલ્યા, અરે ભાગ્યવાન, વહુ ક્યાં છે?
તેને કહી દે ખાવાનું લગાવવા માટે. ગીતાજીએ ધીમેથી કહ્યું, હજી કોઈએ ખાવાનું બનાવ્યું જ ક્યાં છે? તમારી નાની બહુ રોજની જેમ તૈયાર થઈને પિયર ચાલી ગઈ છે અને હવે તેની દેખાદેખી મોટી વહુએ પણ કામ કરવાની ના પાડી દીધી છે. આ સાંભળીને જનકજીએ મીનુને અવાજ આપ્યો. મોટી બહુ મીનુ બહાર આવી તો જનકજીએ કહ્યું, બહુ આખરે આ શું થઈ રહ્યું છે? તે ખાવાનું બનાવવાની ના પાડી દીધી. નાની બહુ તો ના સમજ છે, પણ તારે તો સમજદારીથી કામ લેવું જોઈતું હતું. મીનુએ શાંત પણ દર સ્વરે કહ્યું, બાબુજી તમે જ કહો, આ બધું ક્યાં સુધી ચાલશે? આખો દિવસ માત્ર હું જ શા માટે રસોડામાં કામ કરતી રહું? તમારી નાની બહુના હાથમાં શું મહેંદી લાગેલી છે? અને ત્યાં દુકાન પર મારા પતિ પણ આખો દિવસ મહેનત કરે છે અને ઘર ચલાવે છે. શું દિયરજીની ફરજ નથી બનતી કે તેઓ પણ ઘરના ખર્ચાઓમાં સહયોગ આપે? અમે બંને પતિ પત્ની શા માટે નોકરોની જેમ બધા કામોમાં જોતરાયેલા રહીએ? જનકજીએ થોડી અકળામણ સાથે કહ્યું, વાત તો તારી સાચી છે બહુ. હું આ બંને સાથે આ વિશે વાત કરીશ, પણ હાલ પૂરતું તો ખાવાનું બનાવી દે. મને પણ ભૂખ લાગી છે અને મનીષ માટે દુકાન પર ટિફિન પણ લઈને જવાનું છે. મીનુએ સપાટ શબ્દોમાં જવાબ આપ્યો. તો ઠીક છે, હું પણ ત્યારે જ કામ કરીશ જ્યારે આ સમસ્યાનો કોઈ સમાધાન નીકળશે. એ પહેલાં હું કોઈ પણ કામને હાથ નહીં લગાવીશ. આટલું કહીને મીનુ પોતાના રૂમમાં ચાલી ગઈ. મોટી બહુના આ તેવરથી જનકજી અને ગીતાજી સતબત રહી ગયા. ગીતાજીએ જેમ તેમ તકલીફ સહન કરીને બધા માટે ભોજન તૈયાર કર્યું, પણ હવે જનકજીને ચૂપ રહેવું યોગ્ય ન લાગ્યું. સાંજ સુધીમાં નાનો દીકરો દીપક અને વહુ કોમલ પણ ઘરે પાછા આવી ચૂક્યા હતા અને મોટો દીકરો મનીષ પણ દુકાન પરથી આવી ગયો હતો. પિતાજી તમે બોલાવ્યા? બંને દીકરા પોતાના પિતા પાસે બેસતા બોલ્યા. જનકજીએ ગંભીર સ્વરે કહ્યું, બેઠા દીપક, હવે તારે પણ તારી જવાબદારી સમજવી જોઈએ. કેવી જવાબદારી પિતાજી? દીપકે પૂછ્યું. મારો કહેવાનો અર્થ એ છે કે તારો મોટો ભાઈ આખરે ક્યાં સુધી એકલો ઘર ચલાવશે? હું વિચારી રહ્યો છું કે હવે વહેંચણી બટવારા કરી દેવી જ યોગ્ય રહેશે, જેથી રોજ રોજના ઝઘડાઓ ખતમ થઈ જાય. ત્યારે મનીષ બોલ્યો, પણ પિતાજી મને નથી લાગતું કે વહેંચણીથી સમસ્યાનું સમાધાન થશે. મને તો લાગે છે કે જો બધા લોકો પોતપોતાની જવાબદારી સમજે અને મળીને કામ કરે તો બધું ઠીક થઈ શકે છે. પાસે બેઠેલી ગીતાજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, અરે બેટા, જો બધા પોતાની જવાબદારી સમજતા હોત તો કોઈ પરેશાની જ ન થાત. પણ આ ઘરમાં તો દરેક જણ પોતાની મરજીનું માલિક છે અને વળી તું પણ ક્યાં સુધી તારા નાના ભાઈના પરિવારનો ભાર ઉઠાવીશ? દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આટલું સાંભળતા જ પાસે ઊભેલી કોમલ તરત જ બોલી કે અમ્માજી, એવું શું કરી દીધું એમણે અમારા માટે? અમે તો અમારું કમાઈએ છીએ અને ખાઈએ છીએ, છતાં પણ આખો દિવસ મહેનત સાંભળીએ છીએ. હું તો કહું છું કે ઘરની વહેંચણી જ કરી દો. ઓછામાં ઓછું રોજ રોજના કહલમાંથી તો છુટકારો મળશે. આ સાંભળીને મીનુ ગુસ્સે થઈને બોલી, હા હા, મને બધું ખબર છે. તું તો એટલા માટે વહેંચણી માટે કહે છે કે મા બાબુજીની જવાબદારી ન ઉઠાવવી પડે અને તેમનો બધો ભાર હું એકલી ઉઠાવું. પણ હવે મેં પણ નક્કી કરી લીધું છે કે હું તેમને કોઈ કામ નહીં કરું. બહુ કરી લીધું મેં. કોમલ પણ તરત જ બોલી, મેં પણ ઠેકો નથી લઈ રાખ્યો આ લોકોનો. આટલું કહેતા દેરાણી અને જેઠાણી વચ્ચે બહેસ છંચેડાઈ ગઈ. ત્યારે મનીષે ગુસ્સાથી બૂમ પાડતા કહ્યું, મીનુ, તારી હિંમત કેવી રીતે થઈ મારા મા બાબુજીને બોજ કહેવાની? દીપકે શાંતિથી કહ્યું, ભાઈ, મા બાબુજી મારી સાથે રહેશે. આખરે મારી પણ તો ફરજ બને છે તેમની સેવા કરવાની. આટલું કહીને તે પોતાના રૂમમાં જતો રહ્યો. તેની પાછળ પાછળ પગ પછાડથી કોમલ આવી અને ગુસ્સાથી બોલી, સાંભળી લો, હું તમારા મા બાબુજીને મારી સાથે હરગીજ નહીં રાખું. દીપકે દૃઢ સ્વરે જવાબ આપ્યો, જો કોમલ, તે મારા માતા પિતા છે. તેમણે મને જન્મ આપ્યો છે. બુઢાપામાં હું તેમને આમ કેવી રીતે છોડી દઉં? કોમલ તાબમાં આવીને બોલી, એ બધું મને નથી ખબર. હું માત્ર તારી સાથે રહી શકું છું. બાકી આ ઘરમાં કોણ રહે કોણ જાય મને તેનાથી કોઈ મતલબ નથી. દીપકનો ગુસ્સો છલકાઈ ગયો અને તેણે કોમલના ગાલ પર ઝંઝણાટી ભર્યો તમાચો મારી દીધો. કોમલ ગાલ પર હાથ રાખતી સતબત રહી ગઈ. પછી તેણે પોતાના પતિ તરફ આગ ઉગતી નજરોથી જોયું અને બોલી, તારા મા બાપ માટે તે મારા પર હાથ ઉઠાવ્યો? આ તે સારું નથી કર્યું. હવે હું તને જોઈ લઈશ. લગભગ 1 કલાક પછી કોમલ પોતાના પિયર પહોંચી ગઈ. આંગણામાં ઊભેલી કોમલ રડી રહી હતી. તેણે રડતા રડતા અવાજ લગાવ્યો, માં. રૂમમાંથી બહાર આવતા જ તેના માતા પિતાએ પોતાની દીકરીને આ હાલતમાં જોઈને પૂછ્યું, બેટી, તું આ વખતે અહીં કેમ આવી છે? બધું ઠીક તો છે? કોમલે આંસુ લૂછતા કહ્યું, માં, આ તમે મારું સગપણ કેવા ઘરમાં કરાવી દીધું? તેના પિતાએ ચિંતિત થઈને પૂછ્યું, બેટી, થયું શું? કહે તો ખરી.
કોમલ ધ્રુસકે રડતા બોલી, પિતાજી, આખો દિવસ તે ઘરમાં કામ કરતાં કરતાં મારા હાડકાં ઘસાઈ ગયા, છતાં પણ મારા સાસરિયા મને મહેણા મારવાનો કોઈ મોકો છોડતા નથી. અને હવે મારા પતિ કહે છે કે જો આ ઘરમાં રહેવું હોય તો આ સાસુ સસરાની સેવા કરવી પડશે. આટલું સાંભળીને તેની માં આહત થઈને બોલી, શું? મારી દીકરીને તેમણે ઘરની નોકરાણી બનાવી દીધી? કોમલ રડતા રડતા બોલી, હવે તમે જ કહો, હું આખો દિવસ ઘરનું કામ કરું કે સાસુ સસરાના પગ દબાવું? જ્યારે મેં કામ કરવાની ના પાડી તો તમારા જમાઈએ મારા પર હાથ ઉઠાવ્યો અને મને ઘરની બહાર ધકેલી દીધી. આ સાંભળતા તેના માતા પિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. પિતાએ ગુસ્સામાં કહ્યું, તેમની આટલી હિંમત કેવી રીતે થઈ? માએ ધીમેથી કહ્યું, બેટી, તેમની હિંમત તો તે જ વધારી છે. તે હંમેશા તેમના જુલમ સહન કર્યા અને ક્યારેક પણ તેમની સામે ઊંચા અવાજે વાત સુદ્ધા ન કરી. કોમલે ભરેલા સ્વરે કહ્યું, પણ માં, જો સહન ન કરું તો શું કરું? હું એમ જ વિચારતી હતી કે કોઈ રીતે મારું ઘર વસી જાય. માએ ઠંડો શ્વાસ લેતા કહ્યું, લગ્ન પહેલાં લોકો કહેતા હતા કે વહુને દીકરીની જેમ રાખજો, અને હવે તે જ લોકો મારપીટ પર ઉતરી આવ્યા. પણ બેટી, તું ચિંતા ન કર. બહુ દુઃખ અને સંતાપ સહન કરી લીધો તે. હવે તું તારા મા બાપના ઘરે છે. તે લોકોને હવે અમે જોઈ લઈશું. પેલી તરફ જ્યારે કોમલના ઘર છોડીને જવાની વાત પરિવારના બાકી લોકોને ખબર પડી તો બધા ચિંતિત થઈ ગયા. મનીષે દીપકને કહ્યું, શું જરૂર હતી તને તારી પત્ની પર હાથ ઉઠાવવાની? દીપકે ગુસ્સાને દબાવતા ઉત્તર આપ્યો, ભાઈ, બીજું હું શું કરતો? તેને સાફ કહી દીધું કે તે મારા મા બાબુજી સાથે અર્ગિત નહીં રહે. તેની બદતમીજી હું અત્યાર સુધી સહન કરતો આવ્યો છું, પણ જ્યારે તેણે મા બાબુજી વિશે એવી વાત કહી તો હું સહન ન કરી શક્યો. જનકજીએ માથું પકડતા કહ્યું, આ તે સારું ન કરી બેટા. હવે જા અને કોમલને મનાવીને પાછી લઈ આવ. દીપકે દ્રઢ સ્વરે કહ્યું, નહીં બાબુજી, હું તેને મનાવવા હરગીજ નહીં જાઉં. તે આવે કે ના આવે મને કોઈ ફરક નથી પડતો. આટલું કહીને દીપક ત્યાંથી જતો રહ્યો. પણ જનકજી પોતાના દીકરાનું ઘર ઉજળતું જોઈ શકતા ન હતા, તેથી તેમણે પોતે કોમલને મનાવવા જવાનો નિર્ણય લીધો. બીજા દિવસે જ્યારે જનકજી કોમલના પિયર પહોંચ્યા, તેમને જોઈને કોમલના પિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. જનકજીએ હાથ જોડીને પોતાના દીકરાના વર્તન માટે ક્ષમા માંગી. કોમલના પિતા ગુસ્સામાં બોલ્યા, પહેલાં તો અમારી દીકરી પર આટલા જુલમ કર્યા અને હવે માફી માંગવા ચાલ્યા આવ્યા? તમે વિચારી પણ કેવી રીતે લીધું કે અમે અમારી દીકરીને તે નર્કમાં પાછી મોકલી દઈશું? જે મોઢેથી આવ્યા છો તે જ મોઢે પાછા ચાલ્યા જાઓ. જનકજીએ સંયમિત થઈને કહ્યું, એવું ન કરો સંબંધીજી. જ્ઞાતિ બિરાદરીમાં અમારી શું ઇજ્જત રહી જશે? કોમલની માં કટાક્ષ કરતા બોલી, આના વિશે ત્યારે વિચારવું જોઈતું હતું જ્યારે તમારા દીકરાએ અમારી દીકરી પર હાથ ઉઠાવ્યો હતો. જનકજીએ કહ્યું, બહેનજી, કોમલે તો જણાવી દીધું કે દીપકે તેના પર હાથ ઉઠાવ્યો, પણ એ નથી જણાવ્યું કે આખરે તેણે આવું શા માટે કર્યું. વાંક તમારી દીકરીનો પણ ઓછો ન હતો. આ સાંભળીને કોમલ આંસુ સારતી બોલી, જુઓ પિતાજી, આટલું બધું થયા પછી પણ આ લોકો મને જ ખોટી ઠેરવી રહ્યા છે. પહેલાં તેમણે મારી સાથે મારપીટ કરી અને હવે જો તેમનું ચાલશે તો મને જાનથી મારી નાખવામાં પણ પાછી નહીં કરે. કોમલના પિતાએ ગુસ્સાથી કહ્યું, જુઓ ભાઈ સાહેબ, અમે કંઈ સાંભળવા માગતા નથી. તમે અહીંથી ચૂપચાપ ચાલ્યા જાઓ. હવે તમારી સાથે કોર્ટમાં જ મુલાકાત થશે. જનકજીએ હાથ જોડીને કહ્યું, ભાઈ સાહેબ, એકવાર ફરી વિચારી લો. દીકરીની ભૂલોને અવગણીને આવો મોટો નિર્ણય લેવો યોગ્ય નથી. તમારા એક નિર્ણયથી બે ઘર ઉજળી પણ શકે છે અને વસી પણ શકે છે. કોમલની માતાએ સખત સ્વરે કહ્યું, તમે તમારી ચિંતા કરો. અમારી દીકરીનું ઘર તો અમે ફરીથી વસાવી લઈશું, અને હા, અમારી દીકરી સાથે જે થયું છે તેનો બદલો અમે ચોક્કસ લઈશું. હવે તમે અહીંથી ચાલ્યા જાઓ. જનકજી નિરાશ થઈને ઘરે પાછા ફર્યા. ગીતાજીએ પૂછ્યું, શું થયું જી? વહુને પોતાની સાથે ન લાવ્યા? જનકજીએ માથું ઝુકાવીને કહ્યું, નહીં ગીતા, તેમણે ચોખ્ખી ના પાડી દીધી. મેં તો હાથ જોડીને માફી પણ માંગી, પણ ન તો કોમળ પાછી આવવા તૈયાર છે અને ન તેના માતા પિતા તેને મોકલવા. હવે તેઓ કોર્ટમાં કેસ કરવાની વાત કરી રહ્યા છે. ગીતાજીએ ઊંડો શ્વાસ લઈને દીપક તરફ જોયું અને કહ્યું, બેટા, હવે તારે જઈને તેને મનાવી લાવવી પડશે. દીપકે ઠંડા સ્વરે જવાબ આપ્યો, માં, આટલી ચિંતા ન કરો. કોમલને પિયરમાં જ રહેવા દો. જે મારા મા બાપુજીને પોતાના ન માની શકે. મને એવી પત્નીની જરૂર નથી, અને જ્યાં સુધી કેસની વાત છે તેમને જે કરવું હોય તે કરવા દો. ગીતાજીએ ગંભીર સ્વરે કહ્યું, બેટા, આ જ પ્રકારના અહંકારથી ઘર ઉજળી જાય છે. વાતને ઉકેલવામાં જ સમજદારી છે.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દીપકે અનમસ્તકપણે જવાબ આપ્યો, માં વાત તો હવે વધી ગઈ છે, હવે જે થશે તે જોઈ લેવાશે. આટલું કહીને તે ત્યાંથી ઊભો થઈને ચાલ્યો ગયો. પાછળ ઊભેલી મીનુ આ બધી વાતો સાંભળી રહી હતી અને હજી એક દિવસ જ વીત્યો હતો કે બપોરે જ્યારે મનીષ દુકાનેથી ઘરે જમવા આવ્યો ત્યારે તેણે તેની માતાને કપડાં ધોતા જોયા અને તે હેરાન રહી ગયો. તે સમજી ગયો કે શું ચાલી રહ્યું છે. તે ઝડપથી પોતાના રૂમમાં ગયો અને મોટા અવાજે બોલ્યો, મીનુ, આ બધું શું થઈ રહ્યું છે? મીનુએ નજર ઊંચું કરીને કહ્યું, આખરે મેં એવું શું કરી દીધું? મનીષે ગંભીરતાથી કહ્યું, મા બાબુજીના 2 જોડી કપડાં ધોવાનું નાનું કામ પણ તને ભારે લાગવા માંડ્યું? મીનુએ ચીડાઈને બોલી, અચ્છા, તો શું હું એકલી જ આખું ઘર સંભાળતી રહું? તને લાગે છે કે આ નાનું કામ છે, પણ આખો દિવસ ઘરમાં કેટલું કામ હોય છે તને કંઈ ખબર પણ છે? અને તે મહારાણી તો ઠાઠથી પિયરમાં જઈને બેસી ગઈ. હું એકલી શા માટે ઘરના કામમાં પીસાતી રહું? મનીષે ગુસ્સાથી કહ્યું, મીનુ, તું આ બિલકુલ ઠીક નથી કરી રહી. મીનુએ ચીસો પાડતા કહ્યું, મારે શું કરવું અને શું નહીં તે હું જાણું છું. હવે તો હું મારું જ કામ કરીશ. ન કોઈ બીજા માટે રસોઈ બનાવીશ અને ન ઘરનું બીજું કામ કરીશ. આટલું કહીને તે પગ પછાડતી રસોડામાં ચાલી ગઈ. બીજી બાજુ કોમલના પિયરમાં તેના પિતા તેની પાસે આવ્યા અને બોલ્યા, દીકરી, દીપકનો કોઈ ફોન આવ્યો? કોમલે ઠંડા શ્વાસ લઈને કહ્યું, નહીં પિતાજી, તે શા માટે કરશે? મુસીબતનું અસલી મૂળ તો તે જ છે. તેના પિતાએ ગંભીરતાથી કહ્યું, કોઈ વાંધો નહીં દીકરી, તું ચિંતા ન કર, હમણાં જ વકીલને મળીને આવું છું. મેં તારા સાસરિયા ઉપર દહેજનો કેસ કરી દીધો છે. કોમલ ચોંકીને બોલી, પણ પિતાજી, દહેજની તો કોઈ વાત જ નહોતી થઈ. પિતાએ શાંત સ્વરે કહ્યું, અમને ખબર છે દીકરી કે અમે ખોટો આરોપ લગાવ્યો છે, પણ વકીલનું કહેવું છે કે આપણો કેસ મજબૂત બનાવવા માટે આ બધું કરવું જરૂરી છે. હવે જોજે તેઓ કેવી રીતે તારા પગમાં પડીને તારી માફી માંગે છે. આ સાંભળીને કોમલની માતા બોલી, બિલકુલ સાચું કર્યું. તેમને પણ ખબર પડે કે કોઈની દીકરીને સતાવવાનું પરિણામ શું હોય છે. હવે જેલમાં ચક્કી પીસે ત્યારે અક્કલ ઠેકાણે આવશે. પછી તેમણે કોમલને કહ્યું, બેટા, હવે તું આરામ કર, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આટલું કહીને તેના પિતા રૂમમાંથી બહાર ચાલ્યા ગયા. બીજી તરફ કોમલના સાસરિયામાં મીનુ હવે પોતાનું ભોજન અલગ બનાવતી હતી. મનીષને આ બધું બિલકુલ સારું નહોતું લાગી રહ્યું. રવિવારનો દિવસ હતો. મનીષ પથારી પર ગુમસુમ સૂતો હતો. તેના મનમાં વિચારોનું વાવાઝોડું ઉમટી રહ્યું હતું. ત્યારે જ મીનુ તેની પાસે આવી અને બોલી, સાંભળો, સવારના 10 વાગી ચૂક્યા છે અને તમે હજી સુધી નાસ્તો પણ નથી કર્યો. રાત્રે પણ ખાધા વગર સૂઈ ગયા હતા. હું નાસ્તો લાવું છું, ઉઠીને ખાઈ લો. મનીષે ઊંડો શ્વાસ લઈને કહ્યું, હું અત્યારે જ ખાઈશ, જ્યારે મારી સાથે તું મા અને બાબુજીનું પણ ખાવાનું લગાવીશ. તેઓ મંદિરથી આવતા જશે, તું તેમનો નાસ્તો પણ બનાવી દે. મીનુ ગુસ્સાથી બોલી, અચ્છા, તો હજી સુધી એ જ વાત પકડીને બેઠો છે? પણ મારી પણ જીદ છે કે હવે હું તેમનો નાસ્તો નહીં બનાવું. મનીષે ઠંડા સ્વરે કહ્યું, તો ઠીક છે, પછી હું પણ ખાવાનું નહીં ખાઉં. મીનુ જલ્લાઈને બોલી, ઠીક છે, તમે ભૂખ્યા જ બેઠા રહો, મેં તો તમને ખાવાનું બનાવવાનું કહ્યું જ નથી. મનીષે ગુસ્સામાં મોટા અવાજે કહ્યું, તમે અહીંથી ચાલ્યા જાઓ, મને એકલો છોડી દો. મીનુ આગ બબુઆ થઈને બોલી, જો તમારો આવો જ હાલ રહ્યો તો હું પણ કોમલની જેમ મારા પિયર ચાલી જઈશ. મનીષે ઠંડા સ્વરે જવાબ આપ્યો, જાઓ ને, તમે રોક્યા કોણે છે? મીનુ તુણક કરીને બોલી, અચ્છા, તમને મારી જરૂર જ નથી? તો ઠીક છે, હું જાઉં છું. પછી બેગ પેક કરતા બોલી, સાંભળી લો, જો હું એકવાર ચાલી ગઈ તો ક્યારેય પાછી નહીં આવું. તેના પછી પોતાના માતા પિતા સાથે જ રહેજો. આટલું કહીને મીનુ ઘરેથી બહાર ચાલી ગઈ. બીજી બાજુ જ્યારે મીનુ બેગ લઈને અચાનક તેના પિયર પહોંચી તો તેને જોઈને તેના પિતા થોડા હેરાન થઈ ગયા. અરે દીકરી, તો અચાનક અહીં, ન કોઈ ફોન, ન કોઈ ખબર. મીનુએ થાકેલા અવાજે કહ્યું, ફોન કરવાનો સમય જ ક્યાં હતો પિતાજી? પિતાએ ચિંતાભર્યા સ્વરે પૂછ્યું, કેમ દીકરી, શું થયું? બધું બરાબર તો છે ને? મીનુએ ક્રોધભર્યા સ્વરે કહ્યું, કંઈ જ બરાબર નથી. એક તરફ મારા સાસુ સસરા છે જેમણે મારું જીવન મુશ્કેલ કરી દીધું છે, અને બીજી તરફ તમારા જમાઈ છે જે મારી સાથે બરાબર વાત પણ નથી કરતા. હવે અહીં ના આવતી તો બીજું શું કરતી? પિતાએ ઊંડો શ્વાસ લઈને પૂછ્યું, તો આનો અર્થ એ કે તું તારા સાસરિયા સાથે લડી ઝઘડીને અહીં આવી છે, ખુશી ખુશી નહીં? મીનુએ માથું ઝુકાવીને કહ્યું, હા પિતાજી, પણ મારી પાસે કોઈ બીજો રસ્તો ન હતો. મારી દેરાણી સાસરિયાની જવાબદારીઓથી બચવા માટે પિયરમાં જઈને બેસી ગઈ અને બધો કામનો બોજ મારા પર નાખી દીધો. પણ હવે મેં નક્કી કર્યું છે કે હું તે ઘરમાં સાસુ સસરાની નોકરાણી બનીને નહીં રહું. આ જ વાત મેં મારા પતિને કહી તો તેમણે મને ઘરમાંથી નીકળી જવાનું કહી દીધું. આ સાંભળીને મીનુની માતાએ તેને વળતા કહ્યું, તો શું સાસુ સસરાની સેવાથી બચવા માટે તું અહીં આવીને બેસી ગઈ? અમે તો તને આવા સંસ્કાર નહોતા આપ્યા. મીનુએ પલટવાર કરીને કહ્યું, પણ માં, મારા સાસુ સસરા શું માત્ર મારા જ છે? મારી દેરાણીના નથી? તો હું એકલી તેમનો બોજ શા માટે ઉઠાવું?
માએ શાંત સ્વરે સમજાવ્યું, નહીં દીકરી, આ વિચાર ખોટો છે. ઘરના વડીલ બોજ નથી હોતા. સાસુ સસરાની સેવા તો નસીબવાળાઓને મળે છે. મને એક વાત કહે, તારા લગ્નને 7 વર્ષ થઈ ગયા. શું ક્યારે તારા સાસુ સસરાએ તને વઢ્યું છે? અરે, તેઓ તો મોટા અવાજે વાત પણ નથી કરતા. અને તારા જમાઈ, તે પણ તારું કેટલું ધ્યાન રાખે છે. તેમણે હંમેશા આપણા પરિવારની ઇજ્જત કરી છે. મીનુની માતાએ આગળ કહ્યું, યાદ છે જ્યારે તારા પિતાજીને હાર્ટ એટેક આવ્યો હતો તો મારા એક ફોન પર જ તે તરત આપણી મદદ માટે આવી ગયા હતા. દરેક મુશ્કેલ સમયમાં તેમણે આપણી સાથે ઊભા રહીને દીકરાની કમી અનુભવવા નહોતી દીધી. હવે તું કહે, જો બદલામાં તેઓ એટલું ઈચ્છે છે કે તું તેમના માતા પિતાનું પણ ધ્યાન રાખે જેમ પોતાના માતા પિતાનું રાખે છે, તો તેમાં શું ખોટું છે? પણ તું તો તેમની સાથે ઝઘડો કરીને અહીં ચાલી આવી. મીનુના પિતાએ માથું હલાવતા કહ્યું, દીકરી, સંબંધ બંને તરફથી નિભાવવામાં આવે છે. જો તું તારા પતિ પાસેથી અપેક્ષાઓ રાખે છે તો તેમની અપેક્ષાઓ પર પણ ખરી ઉતરતા શીખ. માતા પિતાની વાત સાંભળીને મીનુની આંખો શરમથી ઝૂકી ગઈ. તેને ધીમેથી કહ્યું, મા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તો બસ તેમને ધમકી આપી રહી હતી કે હું ઘર છોડીને ચાલી જઈશ. પણ જ્યારે તેમણે જ મને નીકળી જવાનું કહી દીધું તો મેં તેને મારા આત્મસન્માનનો સવાલ બનાવી લીધો. હવે સમજાતું નથી કે કયા મોઢે પાછી જાઉં. આ કહેતા કહેતા મીનુ રડવા લાગી. બીજી તરફ બંને વહુઓનો હાલ જોઈને જનકજી બહુ ઊંડા વિચારમાં બેઠા હતા. ત્યારે જ ગીતાજી તેમની પાસે આવીને બેસી ગયા. ગીતાજીએ તેમને પરેશાન જોઈને પૂછ્યું, શું થયું જી? શું વિચારી રહ્યા છો? જનકજીએ ભારે મને કહ્યું, ગીતા, વિચારી રહ્યો છું કે ક્યારેક આપણો પરિવાર કેટલો હસતો રમતો હતો. ખબર નહીં કોની નજર લાગી ગઈ. આપણા ઘરને નાની વહુનો સ્વભાવ તો શરૂઆતથી જ થોડો રૂખો હતો, પણ મોટી વહુ પાસેથી તો આવી અપેક્ષા નહોતી. ગીતાજીએ સહમતિ દર્શાવતા કહ્યું, વિચાર્યું હતું કે બંને દીકરાના લગ્ન થઈ જશે તો વહુઓ ઘરની જવાબદારી સંભાળી લેશે અને આપણો બુઢાપો આરામથી કપાશે. પણ કોને ખબર હતી કે બુઢાપામાં આ દિવસો પણ જોવા પડશે. આ વાતો ચાલી રહી હતી કે દરવાજાની ઘંટડી વાગી. જનકજીએ દરવાજો ખોલ્યો તો સામે મીનુ તેના પિતા સાથે ઊભી હતી. જનકજીએ તેમને અંદર બોલાવ્યા. મીનુએ તરત તેના સાસુ સસરાના પગ સ્પર્શ કર્યા. મીનુના પિતાએ કહ્યું, તમારી દીકરી તરફથી હું તમારી માફી માંગુ છું. જેવી અમને ખબર પડી કે તે સાસરિયામાં ઝઘડો કરીને પિયર આવી છે, હું તેને ઉલટા પગે પાછી લઈ આવ્યો. જનકજીએ હાથ જોડીને કહ્યું, અરે નહીં ભાઈ સાહેબ, તમે શા માટે માફી માંગો છો? બાળકો છે, ભૂલ થઈ જાય છે. અમારી દીકરી ઘરે પાછી આવી ગઈ, અમારા માટે એટલું જ ઘણું છે. થોડીવાર વાતચીત પછી મીનુના પિતા તેને સાસરિયામાં છોડીને પાછા ચાલ્યા ગયા. મોટી વહુ પાછા આવવાથી જનકજી અને ગીતાજીએ રાહતનો શ્વાસ લીધો. સાંજે જ્યારે મનીષ ઘરે પાછો આવ્યો ત્યારે તેને કંઈ કહ્યા વગર પત્નીને અવગણી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મીનુ તેની પાસે જઈને બોલી, સાંભળો, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મારા પિતાજીએ મને બધું સમજાવી દીધું છે. હું વચન આપું છું કે હવેથી બાબુજીની સેવામાં કોઈ કમી નહીં આવવા દઉં. હું તેમને મારા માતા પિતાની જેમ જ માનીશ અને તેમની પૂરી સેવા કરીશ. મનીષે ઊંડો શ્વાસ લઈને કહ્યું, મીનુ, શું આપણો પ્રેમ એટલો નબળો હતો કે નાની અમથી મુસીબત આવતા જ તું તારી બેગ લઈને પિયર ચાલી ગઈ? મીનુ રડતા બોલી, સાચું કહું તો હું ઘર છોડીને જવા નહોતી માંગતી. મનીષ હસતા બોલ્યો, ઠીક છે મીનુ, અને તે તેને ગળે લગાવી લીધી. પોલીસ અધિકારીએ કહ્યું, પણ તમારી વહુએ તમારા પતિ અને સાસુ સસરા પર મારપીટ કરીને ઘરમાંથી બહાર કાઢી મૂકવાનો આરોપ લગાવ્યો છે. જનકજીએ ગુસ્સા અને દુઃખથી ભરાઈને કહ્યું, નહીં ઇન્સ્પેક્ટર સાહેબ, આ બિલકુલ જૂઠ છે. અમે તો તેને આંગળી પણ નથી લગાવી. પતિ પત્નીમાં થોડી બહેસ થઈ ગઈ હતી, જેથી તે નારાજ થઈને પિયર ચાલી ગઈ. હું તો તેને મનાવવા પણ ગયો હતો, તેના આગળ હાથ પણ જોડ્યા હતા, પણ તેમણે અમારી વાત ન માની. પોલીસ અધિકારીએ ગંભીર સ્વરે કહ્યું, જુઓ, બહેતર થશે કે તમે લોકો આપસમાં સમાધાન કરી લો. જો મામલો કોર્ટમાં ગયો તો આખો પરિવાર મુશ્કેલીમાં ફસાઈ જશે. તમારી પાસે 24 કલાકનો સમય છે. કાં તો મામલો સુલઝાવી લો અને કાલે થાણામાં હાજર લગાવો, નહીં તો અમે આવીએ તમને લઈ જઈશું. ઇન્સ્પેક્ટરની વાતો સાંભળીને જનકજી અને ગીતાજીનું હૃદય દહેલાઈ ગયું. ઠીક છે ઇન્સ્પેક્ટર સાહેબ, હું તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશ. જનકજીએ હાથ જોડતા કહ્યું અને ગુમસુમ થઈને આંગણામાં રાખેલા ખાટલા પર બેસી ગયા. સાંજે જ્યારે તેમના બંને દીકરા ઘરે પાછા ફર્યા તો જનકજીએ તેમને આખી વાત જણાવી. દહેજના જુઠ્ઠા આરોપો સાંભળીને દીપક ગુસ્સાથી ભરાઈ ગયો અને બોલ્યો, તેમની હિંમત કેવી રીતે થઈ અમારા પર આટલો ગઠિયા ઇલ્ઝામ લગાવવાની? મનીષે શાંત સ્વરે સમજાવ્યું. દીપકે ગુસ્સાથી કોઈ ઉકેલ નહીં નીકળે, આરામથી ફોન કરીને વાત કર, સમસ્યાનો ઉકેલ જરૂર નીકળશે. દીપકે તેની પત્ની કોમલને ફોન લગાવ્યો, પણ તેના પિતાએ ફોન
ઉપાડી લીધો. પિતાજી, નાની અમથી વાત પર તમે અમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી? તેના પિતા સખત સ્વરે બોલ્યા, બેટા, તે અમારી દીકરી પર હાથ ઉપાડ્યો, શું આ નાની અમથી વાત હતી? પિતાજી ગુસ્સામાં, મારાથી ભૂલ થઈ ગઈ, પણ તમે તો મારા મા બાબુજી પર પણ દહેજ લેવાનો ખોટો આરોપ લગાવી દીધો. તેમનો તો કોઈ કસૂર નહોતો. કોમલના પિતા બોલ્યા, જો દીપક, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. હવે આપણી મુલાકાત કોર્ટમાં જ થશે. દોસ્તો, કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. જોડાયેલા રહેજો અમારી સાથે. જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી. દીપક ગુસ્સાથી બોલ્યો, ઠીક છે, પછી મામલો કોર્ટમાં જ જવા દો. ખોટા આરોપોના બળ પર કોઈ કેસ જીતી શકતું નથી. આટલું કહીને દીપકે ફોન કાપી નાખ્યો અને માથું પકડીને બેસી ગયો. મનીષે તેને સમજાવતા કહ્યું, ચિંતા ન કરવું, એક સારા વકીલને ઓળખું છું, બધું ઠીક થઈ જશે. થોડીવાર પછી મનીષ વકીલને મળવા ચાલ્યો ગયો. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ગઈ. ઘરના બધા લોકો હર પળ એ જ ચિંતામાં રહેતા કે આખરે તેનું પરિણામ શું આવશે. ધીમે ધીમે ઘણા મહિનાઓ વીતી ગયા. એક સાંજે જ્યારે મનીષ અને જનકજી કોર્ટમાં ઘરે પાછા ફર્યા તો મીનુએ પાણી આપતા પૂછ્યું, શું કહ્યું વકીલે? ક્યાં સુધી ચાલશે આ કેસ? મનીષ હસતા હસતા બોલ્યો, ભગવાને આપણી સાંભળી લીધી. આપણે કેસ જીતી ગયા છીએ. આ સાંભળીને ઘરના બધા લોકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા. ગીતાજીએ રાહતનો શ્વાસ લેતા કહ્યું, ભગવાનના ઘરમાં દેર છે અંધેર નહીં. દીપક પણ હસતા બોલ્યો, અરે માં, એક નહીં બે ખુશખબર છે, મને સરકારી નોકરી પણ મળી ગઈ છે. આ સાંભળીને માતા પિતાની ખુશીનો ઠેકાણો ન રહ્યો. ઘરમાં તો જાણે ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું. થોડા દિવસ પછી ગીતાજીએ તેના પતિને કહ્યું, મને લાગે છે કે હવે આપણે દીપક માટે કોઈ સારો સંબંધ જોઈ લેવો જોઈએ. જનકજીએ આશ્ચર્યથી કહ્યું, અરે, આ તમે કેવી વાતો કરી રહ્યા છો ગીતા? ગીતાજીએ સમજાવતા કહ્યું, જોજી, તેમણે તો તલાકના કાગળો પણ મોકલી દીધા છે. જ્યારે તલાક જ થવાનો છે તો પછી સંબંધ જોવામાં શું વાંધો છે? જનકજી બોલ્યા, ઠીક છે, પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એકવાર દીપક સાથે વાત કરી લો. બીજી બાજુ કેસ હારી ગયા પછી કોમલના પિયરામાં માતમ છવાઈ ગયો. આ દરમિયાન તેના ભાઈના લગ્ન પણ થઈ ચૂક્યા હતા અને હવે તે પોતાની નજરમાં પણ તૂટવા લાગી હતી. ચિંતામાં ડૂબેલા તેના પિતાએ પત્નીને કહ્યું, અરે ભાગ્યવાન, આ વકીલોના ચક્કરમાં તો આપણું મોટું નુકસાન થઈ ગયું. બીજી તરફ એ લોકોના તો ભાગ્ય ખુલી ગયા. હવે તો દીપકને સરકારી નોકરી પણ મળી ગઈ છે. આ સાંભળીને કોમળની માતા હેરાન રહી ગઈ. અમે તો વિચારી રહ્યા હતા કે તેમને જેલની હવા ખવડાવીશું અને અહીં તો બધું ઊંધું થઈ ગયું. એ જ સમયે કોમળ ત્યાં આવીને બેસી ગઈ. તેની માતા બોલી, ખેર, જે થવાનું હતું તે થઈ ગયું. હવે કોમળ માટે કોઈ બીજો સંબંધ જોવો પડશે. સમય રહેતા તેનો હાથ પીળો કરી દઈએ. આ સાંભળીને કોમળ ઝૂંઝલાઈને બોલી, શું જરૂર છે કે આ સંબંધ જોવાની? જો તે લોકો પણ આવા જ નીકળ્યા તો હું ફરીથી લગ્ન નહીં કરું. તેના પિતાએ ગંભીર સ્વરે કહ્યું, દીકરી, તે પોતાના હાથે તલાકના કાગળો પર સહી કરી છે. હવે તેને કેટલા દિવસ ઘરે બેસાડી રાખશું? લગ્ન તો કરવા જ પડશે, નહીં તો આપસના લોકો અને સંબંધીઓ વાતો બનાવવા લાગશે. કોમળ ગુસ્સાથી બોલી, અચ્છા પિતાજી, હવે તમને સંબંધીઓની ફિકર થઈ રહી છે? જ્યારે હું સાસરીયું છોડીને આવી હતી ત્યારે તમે કહ્યું હતું કે આ તમારું જ ઘર છે, આરામથી રહો. હવે શું બદલાઈ ગયું? તેના પિતાએ શાંત સ્વરે કહ્યું, દીકરી, અમે ક્યારે કહ્યું કે આ ઘર તારું નથી? પણ અમને પણ સમજવાની કોશિશ કર. કોમલની માતાએ સમજાવતા કહ્યું, દીકરી, લગ્ન તો તારે કરવા જ પડશે, આ સિવાય કોઈ રસ્તો નથી. કોમળે નજર ઝુકાવીને હચકાતા કહ્યું, માં, તમે લોકો જઈને મારા સાસરીઓ સાથે વાત કરી લો અને માફી માંગી લો. આ સાંભળીને તેના પિતા ગુસ્સાથી બોલ્યા, અચ્છા, જ્યારે તેઓ તને લેવા આવ્યા હતા તો તે જવારી ના પાડી દીધી હતી. તારા સસરાએ અમારા સામે હાથ જોડી દીધા હતા, પણ અમે તારી વાતોમાં આવીને તેમને બેઇજ્જત કરીને ભગાડી દીધા અને હવે તું કહે છે કે હું જઈને તેમની માફી માંગું? કોમળે રૂધાયેલા સ્વરે કહ્યું, પિતાજી, જે ભૂલ થઈ ગઈ તે થઈ ગઈ, પણ પોતાની દીકરી માટે તમે તેમની માફી તો માંગી શકો છો ને? આના પર તેની માતા બોલી, વાત તો સાચી છે. જો આપણા ઝૂકી જવાથી આપણી દીકરીનું ઘર વસી શકે છે તો આનાથી સારી વાત બીજું શું હોઈ શકે? બીજા દિવસે કોમળ અને તેના માતા પિતા જનકજીના ઘરે પહોંચ્યા. કોમળે સાસુ સસરાના પગ પકડી લીધા અને રડતા રડતા માફી માંગવા લાગી. જનકજીએ હળવા સ્મિત સાથે વ્યંગ કરતા કહ્યું, પણ દીકરી, તારી શું ભૂલ છે? ભૂલ તો અમારી હતી જે તારી સાથે મારપીટ કરતા રહ્યા, દહેજ માગતા હતા અને તને ઘરની બહાર કાઢી મૂકી હતી, ખરું ને? જનકજીએ વ્યંગ્યાત્મક સ્વરે કહ્યું, કેમ ભાઈ સાહેબ, આજ બધું કહ્યું હતું ને તમે પોલીસને? કોમલના પિતા શર્મિંદા થઈને બોલ્યા, નહીં સંબંધીજી, આવી વાતો કહીને અમને વધારે શર્મિંદા ન કરો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જનકજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ભગવાન જે કરે સારા માટે જ કરે છે. આ કથા એક ગહન આધ્યાત્મિક સંદેશ સમાવે છે જે પરિવાર, ક્ષમા અને સાચા માર્ગદર્શનના મહત્વને દર્શાવે છે. ગીતાજીએ હાથ જોડતા કહ્યું, જુઓ ભાઈ સાહેબ,
તમારી વહુના કારણે અમે ન જાણે કેટલી પરેશાનીઓ સહન કરી છે, કેટલી રાતો જાગતા વિતાવી છે. કોર્ટના કેસના કારણે અમારે બેઇજ્જતી સહન કરવી પડી છે અને હવે જ્યારે અમને ખબર પડી કે અમારા દીકરાને સરકારી નોકરી મળી ગઈ છે ત્યારે તમે અમારી માફી માગવા ચાલ્યા આવ્યા. ત્યારે દીપક ઘરની અંદર આવ્યો અને કોમલને જોઈને ક્રોધથી ભરાઈ ગયો. મોટા અવાજે બોલ્યો, અમારી સાથે આટલું બધું કર્યા પછી તમારી હિંમત પણ કેવી રીતે થઈ અહીં આવવાની? આ સાંભળીને કોમલના પિતા હાથ જોડતા બોલ્યા, બેટા, હું જાણું છું કે તારો ગુસ્સો યોગ્ય છે, પણ જો શક્ય હોય તો અમને માફ કરી દે. જનકજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, ભાઈ સાહેબ, તમારી દીકરીએ જે કંઈ પણ કર્યું તે નાદાનીમાં કર્યું, પણ તમે બંને તેનો સાથ આપીને તેની વસેલી ગૃહસ્થી ઉજાડી દીધી. માતા પિતાએ બાળકોને ભૂલ પર તેમને સમજાવવા જોઈએ, ન કે તેમનો સાથ આપીને વધારે મોટી ભૂલ કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. હવે આપણા સંબંધમાં એવી ગાંઠ પડી ગઈ છે જેને ખોલવી શક્ય નથી. અમે દીપકનો સંબંધ બીજી જગ્યાએ નક્કી કરી દીધો છે, તેથી બહેતર થશે કે દીપકનો ઠંડા સ્વરે કહેતા સાંભળીને તલાક આગળ તો તે મોકલ્યા જ હતા ને, હવે અહીં શું લેવા આવી છે? હમણાં ને હમણાં અહીંથી નીકળી જા, નહીંતર સારું નહીં થાય. આ સાંભળીને કોમલ રડતા રડતા તેમના પગે પડી ગઈ અને વિનંતી કરતા બોલી, પિતાજી, મને એક છેલ્લો મોકો આપી દો, મને માફ કરી દો, હું ફરી ક્યારેય કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. કોમલના પિતાએ હાથ જોડતા કહ્યું, ઠીક છે બેટા, ભૂલ કરી છે તો તેનું પરિણામ પણ આપણે જ ભોગવવું પડશે. અમે જઈએ છીએ. જેમ તેઓ જવા લાગ્યા, જનકજીએ કહ્યું, રોકાઈ જાઓ. પછી ગીતાજી તરફ જોતા બોલ્યા, ગીતા, દીપકના સંબંધ માટે અમે હજી માત્ર હા જ કહી છે. જો આપણે તેમને ના પાડીશું તો બસ થોડી ઘણી બદનામી થશે, પરંતુ જો વહુની ભૂલો માટે તેને માફ નહીં કરીએ તો આ સંબંધને હંમેશા માટે તોડી દઈશું, તો આપણાથી મોટું પાપ થઈ જશે. ગીતાજીએ સહમતિ દર્શાવી અને કહ્યું, તમે સાચું કહી રહ્યા છો, પણ શું દીપક આ માટે તૈયાર થશે? સૌની નજર દીપક પર ટકેલી હતી. થોડી પળોની શાંતિ સૌને બેચેન કરી રહી હતી. પછી દીપકે કોમલ તરફ જોયું અને કહ્યું, કોમલ, સાચું કહ્યું તો હું ક્યારેય તારાથી અલગ થવા નહોતો માગતો, પણ તે મારા માતા પિતા સાથે જે કર્યું તે હું સહન ન કરી શક્યો. મને ખુશી છે કે તને તારી ભૂલનો અહેસાસ થયો. ભૂલ તો મારાથી પણ થઈ હતી, જે ગુસ્સામાં આવીને તારા પર હાથ ઉપાડી દીધો, પણ હવે મારા જીવનમાં પાછી આવી જા, મને તારી જરૂર છે. આટલું કહેતા જ ઘરનું વાતાવરણ ખુશીથી ભરાઈ ગયું. બંને પરિવારોએ સમયસર પોતાની ભૂલો સુધારી લીધી. આ કથા આપણને એ શીખ આપે છે કે વિચાર્યા વિના નાના નાના વિવાદોને મોટા બનાવીને એવું કોઈ પગલું ન ભરવું જોઈએ, જેનાથી આજીવન પસ્તાવો કરવો પડે. હવે આગળ આપણે જાણીશું કે માતા પિતાએ કયા 3 કાર્યો પોતાના સંતાનોની સામે ન કરવા જોઈએ, જેથી તેમના ભવિષ્ય પર નકારાત્મક અસર ન પડે. પ્રકાશ અને નીતુના લગ્નને હજી 1 મહિનો પણ નહોતો થયો કે નીતુની સાસુએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું. કારણ કે પ્રકાશના માતા પોતે કઠિન સાસુના હાથ નીચે રહ્યા હતા, તેથી હવે તે પોતાની વહુ પર તે જ અધિકાર જતાવવા લાગ્યા. સવાર થતાં જ નીતુને શાંતિનો શ્વાસ પણ લેવા દેવામાં આવતો નહોતો. એક દિવસ વહેલી સવારે 4 વાગે તેની સાસુ તેની ઊંઘ તોડવા આવી ગયા અને દરવાજા પર ટકોરા મારવા લાગ્યા. નીતુ સમજી ગઈ કે તેની ઊંઘ ફરી પૂરી નહીં થઈ શકે. તે ચીડાઈ ગઈ હતી અને વિચારી રહી હતી કે આજે તેની સાસુ શું નવું કરવાના છે. દરવાજા પર ઊભેલી સાસુએ અવાજ લગાવ્યો, વહુ, ઉઠી જાઓ, આજે ઘણું કામ છે, જલ્દી ઉઠો. પછી ગણગણાટ કરવા લાગ્યા, જુઓ મહારાણી હજી સુધી સૂતી છે. એક હું હતી, જ્યારે મારી સાસુ હતી તો મજાલ હતી કે તેમની ઊંઘ ખુલતા પહેલાં ઉઠી ન જાઉં, અને આ વહુ હું જાગેલી છું તો તે જાણવા છતાં પણ સૂતી છે. હદ છે, ખબર નહીં જ્યારે હું નહીં હોઉં ત્યારે આ ઘર કેવી રીતે ચાલશે. પછી પોતાની વાતને આગળ વધારતા બોલ્યા, વહુ, ઝાડુ, પોતું, વાસણ, કપડાં, રસોઈ બનાવવાનું બધું કામ કરવાનું છે. અને હા, મારી કેટલીક સહેલીઓ પણ આવવાની છે. તેઓ કહી રહી હતી કે પડોશમાં શિવચર્ચા થઈ રહી છે, ત્યાં બધા ભેગા થશે. તે બધા કહી રહ્યા હતા કે તારા હાથનું ભોજન બહુ ટેસ્ટી હોય છે, તેથી જલ્દીથી બનાવી લેજે. સાસુની વાતો સાંભળીને નીતુ મનોમન વિચારવા લાગી, તેને પહેલી વાર કામ કરી રહી હોઉં. મારી સાસુને સતાવવા માટે કોઈને કોઈ બહાનું જોઈએ જ, પણ તેમની પોતાના દીકરાને જુઓ, મહારાણીની જેમ સૂતી હશે. મજાલ છે કે તેને કંઈ કહે. નીતુને યાદ આવ્યું કે તેની સાસુને આ શીખવનાર પોતે પાડોશવાળી ચાચી હતા, જેમણે પોતાની વહુને ત્રાસ આપવાની તરકીબો બતાવી હતી. અને નીતુના માયકામાં તેની ભાભીઓ તેના નનદ સ્વરૂપને સહન કરી ચૂકી હતી. ત્યાં તેને જોયું હતું કે તેની માતા પણ સાસુના રૂપમાં ભાભીઓ પર પોતાનો રોફ જમાવતી હતી. હવે જ્યારે તે જ અનુભવ પોતાના પર થઈ રહ્યો હતો તો નીતુએ વિચાર્યું, મને પણ મારી સાસુને સંભાળતા આવડે છે. પછી તેણે પ્રકાશ સાથે વાત કરીને ઘરના હિસ્સા કરાવવાનો વિચાર કર્યો.
તે વિચારવા લાગી, પ્રકાશ એટલું કમાય છે કે અમે બંને આરામથી ગુજરાન ચલાવી શકીએ. પ્રકાશ 3 ભાઈઓ અને 1 બહેનમાં સૌથી મોટો હતો અને પરિણીત પણ. તેના લગ્ન આ ઉદ્દેશથી કરાવવામાં આવ્યા હતા કે ઘરમાં વહુ આવીને કામ સંભાળે. હવે તેની માતા પોતાની દીકરીના લગ્ન કરાવવાનું વિચારી રહી હતી. અને પછી તેના નાના ભાઈઓના આ કથાના માધ્યમથી આપણે એ શીખ મળે છે કે માતા પિતાએ સંતાનોની સામે 3 વસ્તુઓ ન કરવી જોઈએ. 1. પોતાના કડવા અનુભવોના આધારે સંતાનોને તેવું જ વર્તન કરવા માટે પ્રેરિત કરવું. માત્ર વહુઓને જવાબદાર ઠેરવવી. ત્યારે દીકરાઓને દરેક ભૂલ છતાં વિશેષ અધિકાર આપવા. સંતાનો વચ્ચે ભેદભાવ કરવો અને પરિવારમાં મતભેદને પ્રોત્સાહન આપવું. જો માતા પિતા આ ભૂલોથી બચે તો તેમનો પરિવાર સુખ શાંતિથી ભરેલો રહેશે અને સંબંધોમાં પ્રેમ જળવાઈ રહેશે. આ કથા પારિવારિક સંબંધો, અહંકાર, માફી અને પુનર્મિલનની એક માર્મિક ઝલક રજૂ કરે છે. ત્યારે ખેતરોમાં કોઈ જરૂરી કામ હોય તો બંને ભાઈઓએ રજા લેવી પડતી. ઘરમાં બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું, પણ કહેવાય છે ને કે જ્યાં સુધી છેડવામાં ના આવે ત્યાં સુધી બધું શાંત રહે છે. પણ પ્રકાશની માતાએ નીતુને છેડવાનો કોઈ મોકો ન છોડ્યો. આજે શિવ ચર્ચામાંથી પાછા ફરતા જ સાસુએ નીતુ પર વરસવાનું શરૂ કરી દીધું. વહુ, તારા મા બાપે તને શું શીખવ્યું છે? મારી બધી શૈલીઓ તારી બુરાઈ કરી રહી હતી? તે તો મારી નાક કાપી નાખી. આજ પછી તું ખેતરોમાં કામ કરીશ, હાથ પગમાં ફોલ્લા પડશે, ત્યારે તને ખબર પડશે કે દાળ ચોખાનો ભાવ શું હોય છે. સાંભળીને નીતુનો ધૈર્ય જવાબ દઈ ગયો. તેને કહ્યું, માજી, મારા માયકામાં તો હું રાણીની જેમ રહેતી હતી, ખાવાનું પણ નહોતી બનાવતી. અત્યાર સુધી હું તમારી ઇજ્જત કરતી આવી છું, પણ આજે તમે મારું મોં ખોલાવી દીધું. ખેતરોમાં કામ કરવું તો દૂરની વાત છે. મેં મારા માયકામાં ક્યારેય ખેતર પર પગ પણ નથી મૂક્યો, અને અહીંયા ખાવાનું બનાવી રહી છું તો શું આ ઓછું છે? બતાવો કયું ઘરકામ છે જે હું નથી કરતી? હું ઘરનું દરેક કામ કરું છું, ખાવાનું બનાવું છું, છતાં પણ તમને મારાથી ફરિયાદ રહે છે. જો તમને મારું કામ પસંદ નથી તો તમે પોતે જ ખાવાનું બનાવો અને ઘરના કામ સંભાળો. નીતુની વાત સાંભળતા જ સાસુનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. મારાથી જીભ લડાવે છે? પોતાની સાસુની સામે તું મહારાણી બનીશ? આ કહેતા ગુસ્સામાં સાસુને નીતુને થપ્પડ મારી દીધી. આ થપ્પડ જાણી જોઈને હતી કે ગુસ્સામાં તે કોઈને સમજાયું નહીં. તે સમયે ઘરનું નીતુની નણંદ અને બંને દેવર પણ હાજર હતા. થપ્પડનો અવાજ સાંભળીને મોહનલાલની કેટલીક મહિલાઓ પણ ઘરમાં ભેગી થઈ ગઈ. બધા આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. નીતુને ઊંડી બેઇજ્જતી મહેસૂસ થઈ. તે રડતા રડતા પોતાના રૂમમાં જતી રહી અને દરવાજો જોરથી પછાડીને બંધ કરી દીધો. તેને મનોમન વિચારી લીધું કે હવે આ દરવાજો કદાચ પ્રકાશના આવ્યા પછી જ ખુલશે. પ્રકાશના નાના ભાઈઓ જે ઘરે હતા તે આખા મામલા પર ચર્ચા કરવા લાગ્યા કે જ્યારે પ્રકાશ અને પિતાજી આવશે તો તેમને શું શું જણાવવાનું છે. તેઓ બેસીને વિચાર કરી રહ્યા હતા. સાંજ ઢળવા લાગી હતી. એક તરફ સાસુ અને તેમનો જૂથ હતો, તે પોતાની તરફની વાતને સાચી ઠેરવવાની તૈયારી કરી રહ્યો હતો, તો બીજી તરફ એકલી નીતુ પોતાના રૂમમાં હતી. આખું ઘર સન્નાટામાં ડૂબેલું હતું. સાંજે જ્યારે પ્રકાશ અને તેના પિતાજી ઓફિસથી ઘરે આવ્યા તો તેમને ઘરનું વાતાવરણ અજીબ લાગ્યું. સામાન્ય રીતે ઘરમાં પ્રવેશતા જ ખાવાની સુગંધ આવતી, જે ભૂખને બધું વધારી દેતી, પણ આજે બધું અલગ હતું. પ્રકાશના પિતાજીએ કહ્યું, આજે ઘરમાં આટલો સન્નાટો કેમ છે અને આ અંધારું કેમ કરી રાખ્યું છે? આટલું સાંભળતા જ પ્રકાશની માતા રડવા લાગી અને પોતાની મનગળત વાર્તાને વધારે ચડાવીને રજૂ કરવા લાગી. તેમના દીકરાએ પણ માની હામાં હા મિલાવી. પ્રકાશની માની વાતો સાંભળીને ગુસ્સામાં લાલચોળ થયેલો પ્રકાશ પોતાના રૂમ તરફ વધ્યો. તેણે દરવાજા પર જોરથી ટકોરો માર્યો. રૂમની અંદર નીતુ પહેલાંથી જ અરીસા સામે પોતાના મોં જોઈ રહી હતી. તેને જાણી જોઈને પોતાના સળગાવેલા વાળને થોડા ઉલઝાવી લીધા, જેથી એવું લાગે કે તેની સાથે કંઈક ખોટું થયું છે. થપ્પડ તો ખરેખર પડી જતી, જેને મોહલ્લાની ઘણી મહિલાઓ જોઈ હતી. દરવાજો ખોલતા જ નીતુ જોર જોરથી રડવા લાગી. પ્રકાશે ગુસ્સાના કાબુ કરતા પૂછ્યું, સાચું સાચું કહે નીતુ, ઘરમાં શું થયું છે? નીતુ કંઈ બોલી શકે તે પહેલાં જ પ્રકાશને માં બોલી ઉઠી, પ્રકાશ બેટા, જે મેં જણાવ્યું તે ખોટું લાગ્યું. હવે તું તારી પત્નીને પૂછી રહ્યો છે? હા, પૂછી લે તારી પત્નીને. બહુ માર પડ્યો છે તેને. હવે તું માનો આંચળ છોડીને તારી પત્નીને પલ્લું પકડ. પ્રકાશે ગુસ્સામાં કહ્યું, માં તું ચૂપ રહે, હું નીતુ સાથે વાત કરી રહ્યો છું. પછી તેણે નીતુ તરફ ફરીને કહ્યું, બતાવ શું થયું હતું. પ્રકાશની વાત પૂરી થાય તે પહેલાં તેના પિતા ત્યાં આવી ગયા. તેમણે ગુસ્સામાં કહ્યું, નાલાયક, પોતાની મા સાથે તમતમાવીને વાત કરી રહ્યો છે? તને તમીજ નથી? ક્યાંક તું તારા સાસરાવાળાઓની વાતોમાં તો નથી આવી ગયો? તેમના ઈશારા પર તો નથી ચાલી રહ્યો? પ્રકાશે સંયમિત થઈને કહ્યું, પિતાજી, આમાં સાસરાની વાત ક્યાંથી આવી ગઈ? પહેલાં એ
તો ખબર પડે કે થયું શું છે. તમે વાતને વધારો નહીં. પિતા પુત્રમાં તું મેં વધતી ગઈ. સચ્ચાઈ સાંભળ્યા વિના જ પ્રકાશના માતા પિતાએ વહેંચણીની વાત છેડી દીધી. કદાચ તેઓ મનોમન પહેલાથી જ વહેંચણીનો નિર્ણય કરી ચૂક્યા હતા. બસ એક મોકાની તલાશ હતી. પ્રકાશના પિતા ગુસ્સામાં બોલ્યા, તારાથી ઘર નથી સંભળાતું ને? તો પોતાનો હિસ્સો લઈ લે અને અલગ થઈ જા. તું પણ ચેતથી રહે અને અમને પણ રહેવા દે. પ્રકાશ ગુસ્સામાં કહેવા લાગ્યો, હા પિતાજી, કરી દો અલગ. અમને પણ આ કચકચ પસંદ નથી. શું ક્યારેય મારે પણ સમજાવી છે તમે? આ સાંભળીને તેના પિતા ગંભીર થઈને બોલ્યા, બસ બહુ થઈ ગયું પ્રકાશ, હવે તું ચૂપ રહે. કાલે સવારે આ વાતનો ફેસલો થઈ જશે. બીજા દિવસે પંચાયત સામે વહેંચણીની પ્રક્રિયા શરૂ થઈ. ખેતીવાડી અને ઘરની જમીનની વહેંચણી નક્કી થઈ. નિર્ણય થયો કે 20 જમીન ત્રણેય ભાઈઓમાં વહેંચવામાં આવશે. જે ભાઈ મા બાપની દેખભાળ કરશે તેને વધારાની જમીન મળશે. ઘરનો સામાન પણ ત્રણેય ભાઈઓમાં વહેંચી દેવામાં આવ્યો. પરિવારમાં હવે શાંતિ હતી, પણ મહોલ્લામાં ચર્ચાઓ ચાલી રહી હતી. નીતુ અને તેની સાસુને પોતાની ભૂલનો અહેસાસ થયો. બંનેની મનમાં માફી માંગવાનો વિચાર આવ્યો, પણ અહમ વચ્ચે આવી ગયો. એક દિવસ પ્રકાશની માતાએ જોયું કે પ્રકાશ અને નીતુ હોસ્પિટલ જઈ રહ્યા છે. તેમની ચિંતા વધી ગઈ. તેમણે પોતાને રોકી ન શક્યો અને પૂછ્યું, પ્રકાશ બેટા, શું થયું? વહુને હોસ્પિટલ કેમ લઈ ગયા હતા? બધું ઠીક તો છે ને? પ્રકાશે હળવાશથી સ્મિત કરતા જવાબ આપ્યો, માં, તે માં બનવાની છે. આ સાંભળતા જ પ્રકાશની માની ખુશીનો પાર ન રહ્યો. બધી વાતો ભૂલીને તે નીતુ પાસે પહોંચી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. પ્રકાશે ઈશારાથી નીતુને સમજાવી દીધું કે બધું બરાબર વાત કરવી. આ પ્રકાશની માં સંપૂર્ણપણે નીતુની દેખભાળમાં લાગી ગઈ અને નીતુની નણદના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા. સંયોગ એવો બન્યો કે એક તરફ તેની નણદની વિદાય થઈ રહી હતી અને બીજી તરફ નીતુએ એક દીકરાને જન્મ આપ્યો. ઘરમાં ખુશીઓની પૂર આવી ગઈ. પરિવાર ફરીથી એક થઈ ગયો, પણ હવે બધા પહેલાથી સમજદાર થઈ ચૂક્યા હતા. સમય, પરિસ્થિતિ અને જીવનના અનુભવોને તેમને એ શીખવી દીધું હતું કે સંબંધોમાં અહંકાર નહીં, પણ પ્રેમ અને સમજદારી હોવી જોઈએ. તેમના માથા પર પરસેવો છલકાવા લાગ્યો અને તેઓ મનોમન ગણગણાવા લાગ્યો. પ્રકાશના પિતાજી સતત બોલતા જતા હતા. વિપિને ગુસ્સે થઈને કહ્યું, પિતાજી, તમે કોને પૂછીને મારા લગ્ન નક્કી કરી દીધા? મારે લગ્ન નથી કરવા. જો તમે લગ્ન નક્કી કરવા જઈ રહ્યા હતા તો ઓછામાં ઓછું અમને પૂછી તો લીધું હોત. આખરે લગ્ન મારે કરવાના છે, તમારે નહીં. અનિલ પણ તરત બોલી ઉઠ્યો, વિપિનભાઈ બિલકુલ સાચું કહી રહ્યા છે. હું કોઈ બલીનો બકરો છું શું જે કોઈની પણ સાથે લગ્ન કરી લઉં? પિતાજી, તમે પૂછ્યા વિના મારા પણ લગ્ન નક્કી કરી દીધા. શું વિચારો છો તમે? હું પણ કોઈ નીતુ ભાભીની જેમ કોઈને નોકરાણી બનાવીને લઈ આવીશ? નહીં પિતાજી, હું જેને ચાહું છું તેની સાથે જ લગ્ન કરીશ. પિતાજી ગંભીર સ્વરે બોલ્યા, બેટા, આ તું શું કરી રહ્યો છે? મારી તો નાક કપાઈ જશે. વચન આપીને આવ્યો છું. અનિલે ગુસ્સામાં કહ્યું, નાક કપાઈ જાય તો કપાઈ જાય, પણ મને પૂછ્યા વિના લગ્ન નહીં કરવાના. હિંમત પણ કેવી રીતે કરી તમે? પિતાજીએ ઠંડો શ્વાસ ભર્યો અને કહ્યું, મને લાગ્યું કે મારો દીકરો મારી વાત નહીં ટાળે, એટલે પૂછ્યા વિના જ તારા લગ્ન નક્કી કરી દીધા. ખેર, જો તું લગ્ન નથી કરવા માગતો તો ન કર. છોકરીવાળાને લેવડ દેવડનું કોઈ બહાનું બનાવી દઈશું. બસ કાલે ઘરે રહેજે. પણ પિતાજીના લાખ સમજાવવા છતાં સવારે અનિલ અને વિપિન બંને ઓફિસ માટે નીકળી ગયા. મજબૂરીથી પિતાજીએ છોકરીવાળાઓને એવું બહાનું બનાવવું પડ્યું કે બંને દીકરા કામથી શહેર ગયા છે અને 2-3 દિવસમાં આવીને જવાબ આપશે. આખરે છોકરીવાળા કોઈ નિર્ણય લીધા વિના પાછા ફર્યા. અહીં પ્રકાશના માતા પિતા ચિંતામાં ડૂબેલા હતા. માએ વિચાર્યું, મારા બાળકો આટલા નકામા કેવી રીતે બની ગયા? કઈ સંગતમાં પડીને એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ? સાંજે પ્રકાશ નીતુને કહીને જતો રહ્યો કે જ્યારે અનિલ અને વિપિન ઘેર આવી જાય તો તું પણ ઘેર આવી જજે. નીતુ ઘેર જ રહી. મોડી રાત્રે વિપિન એક છોકરીને હાથ પકડીને ઘરમાં દાખલ થયો. જોઈને મા બાપના હોશ ઉડી ગયા. મા તો બેહોશ થઈને પડી ગઈ. નીતુ દોડીને પાણી છાંટવા લાગી અને માને સંભાળતા બોલી, માજી, પોતાને સંભાળો. મા આંસુઓથી ભરેલી આંખોથી બોલી, કેવી રીતે સંભાળું બહુ? મારું કાળજું ફાટી ગયું. મારી બનાવેલી ઇજ્જત લૂંટાઈ ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નીતિઓ કહ્યું, માજી, તમે જો આવું કહેશો તો બાબુજીને કોણ સંભાળશે? બાબુજી છાતી પર હાથ રાખીને સૂતેલા હતા. ત્યારે જ નીતિઓએ પ્રકાશને બૂમ પાડી, પ્રકાશ, જલ્દી આવો બાબુજી, અને માની હાલત જુઓ. પ્રકાશ ભાગતો ભાગતો આવ્યો. મા બાપની હાલત જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. ગુસ્સામાં તેણે વિપિનને લડવાનું શરૂ કરી દીધું. વિપિન ગુસ્સાથી ધમધમતા બોલ્યો, ભૈયા, તમે આ પરિવારનો હિસ્સો નથી. તમને પહેલાં જ આ પરિવારથી અલગ કરી દેવામાં આવ્યા છે.
તો તમે ચૂપ રહો એ જ સારું રહેશે. વિપિને આગળ કહ્યું, મા અને પિતાજીએ મારા લગ્નની એટલી જલ્દી હતી કે મારી મરજી વિના લગ્ન નક્કી કરી દીધા. તેમણે કોઈ એવી છોકરી પસંદ કરી જેને હું ઓળખતો પણ નહોતો. તમે મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરી લીધા. એમાં મેં શું ખોટું કર્યું? તમે કહો, શું મારી ભૂલ છે? જો તમે લોકો ઇજ્જતથી મારી પત્નીના ઘરમાં જગ્યા આપશો તો ઠીક છે, નહીં તો હું આ ઘર છોડીને હંમેશા માટે ચાલ્યો જઈશ. આટલું કહીને વિપિન પોતાના રૂમમાં જતો રહ્યો અને દરવાજો બંધ કરી દીધો. થોડી વાર પછી અનિલ ઘરે આવ્યો અને માને રડતા જોઈને બોલ્યો, મા, આટલું રોવાનું કેમ કરી રહી છો? માએ કહ્યું, તારો નાનો ભાઈ છોકરી બગાડીને લગ્ન કરીને લાવ્યો છે. અનિલ શાંત અવાજમાં બોલ્યો, હા મા, હું જાણું છું છોકરીના ઘરવાળા રાજી નહોતા અને બિચારો શું કરતો તમે જ કહો. શું તેને મરવા દેતો? કાલે જ વિપિને જણાવ્યું હતું કે તેના લગ્ન માટે છોકરીવાળા ઘેર આવવાના છે. આ સાંભળીને તે છોકરી એટલી રડી કે તેણે ઝેર ખાઈને મરવાની ધમકી આપી દીધી. મા ઊંડો શ્વાસ લેતા બોલી, અચ્છા, આ બધું થયું છે? તો બાબુજીની જલ્દીબાજીને કારણે જ થયું છે. બાબુજીને કેમ આટલી જલ્દી હતી તમારા બંને ભાઈઓના લગ્ન કરાવવાની? હવે જુઓ, આ બધું થઈ રહ્યું છે. અનિલે તરત કહ્યું, મા, તમે સાચું કહી રહ્યા છો. બાબુજીની જલ્દબાજીનું જ આ પરિણામ છે. અમને પણ બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. વિચાર્યું હતું કે જો મા અને પિતાજીને બધું કહી દઈશું તો તમે લોકો માનવાના નહોતા, એટલે મેં આ પગલું ભર્યું. પિતાજી ગુસ્સામાં બોલ્યા, વાહ બેટા, શું વિચાર છે તમારા બંનેનો? એક ભૂલ કરે છે અને બીજો તેની ભૂલ પર પડદો નાખે છે. અનિલ, ક્યાંક તું પણ એવું તો નથી કરીને આવ્યો ને જે વિપિને કર્યું? અનિલે સરળતાથી જવાબ આપ્યો, જો કરી પણ લીધું છે તો શું બાબુજી, એમાં મેં શું ખોટું કર્યું? પિતાજી ગુસ્સામાં બોલ્યા, અચ્છા, આ તારી વિચારસરણી છે? અનિલે શાંત અવાજમાં કહ્યું, બાબુજી, મેં પણ કોર્ટમાં લગ્ન કરી લીધા છે. લગ્નનું સર્ટિફિકેટ બનાવી લીધું છે. હવે જે કંઈ થશે કોર્ટમાં થશે, પણ હું એટલું જરૂર કહીશ કે હું સમાજમાં તમારું માથું ઝૂકવા નહીં દઉં. મેં છોકરીવાળાઓને સાથે વાત કરી લીધી છે. તેઓ મજબૂરીમાં લગ્ન માટે માની ગયા છે અને કાલે કે પરમ દિવસે તમને મળવા ઘેર આવી જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હા, તમે લોકો વાત સંભાળી લેજો. હું હવે સુવા જઈ રહ્યો છું. જમવાનું ખાઈ લીધું છે. આ સાંભળીને પ્રકાશના પિતાજીએ નિરાશાથી માથું પકડી લીધું અને બોલ્યા, હે ભગવાન, આ કેવા દીકરા આપ્યા છે? આ કઈ સજા છે જે મને મળી રહી છે? શું કમી રહી ગઈ હતી એમના પાલન પોષણમાં? પ્રકાશની પત્ની નીતુએ ધીમેથી કહ્યું, પિતાજી, એકવાર તમે વિપિન સાથે વાત કરીને જુઓ. બની શકે કે મામલો સંભળાઈ જાય. માએ દરવાજા પર ટકોર મારી અને બોલી, વિપિન બેટા, જરા દરવાજો તો ખોલ, અમારે તારી સાથે વાત કરવી છે. વિપિન ગુસ્સામાં દરવાજો ખોલીને બોલ્યો, શું છે? કેમ ગળું ફાડી રહી છો? માએ શાંત અવાજમાં કહ્યું, બેટા, ગળું નથી ફાડી રહી, તારા બાબુજી બોલાવી રહ્યા છે. પિતાજીએ સંમતિ આપતા કહ્યું, હા બેટા, અમે એવું જ કરીશું. વિપિને વ્યંગતા કરતા કહ્યું, બસ રહેવા દો આ રીતિ રિવાજોની વાતો. એવું ન કહો કે તમને દહેજની પડી છે. મા પિતાજીએ તરત જવાબ આપ્યો, બેટા, અમારે આ ઝઘડાઓમાં પડવું નથી. જ્યારે પણ છોકરીવાળા માની જશે, અમે લગ્નના મંદિરમાં કે સમાજની સામે કરાવી દઈશું. વિપિને ઊંડો શ્વાસ લેતા કહ્યું, હવે જે થશે તે જોયું જશે. ઘરમાં અંધકાર છવાઈ ગયું. માતા પિતા આખી રાત ચિંતામાં ડૂબેલા રહ્યા. સાંજે જ્યારે પ્રકાશ ઓફિસથી ઘેર આવ્યો તો નીતુએ મહોલ્લાવાળાઓ પાસેથી સાંભળેલી બધી વાતો તેને જણાવી. આ સાંભળીને પ્રકાશ માથું પકડીને બેસી ગયો અને રડવા લાગ્યો. નીતુએ કહ્યું, હવે રડવાથી શું થશે? તમે તેમને રોક્યા કેમ નહીં? પ્રકાશે ગુસ્સામાં જવાબ આપ્યો, મેં તેમને રોક્યા કેમ નહીં? નીતુએ શાંત અવાજમાં કહ્યું, મેં બહુ રોક્યા પણ તેઓ બોજ બનવા નહોતા માગતા. એમ કહીને ચાલ્યા ગયા. પ્રકાશે દુઃખી થઈને કહ્યું, ત્રણ દીકરાઓ હોવા છતાં મા બાપ દર ભટકી રહ્યા છે. હવે લોકો શું કહેશે? અહીં અનિલ પણ પોતાની પત્નીને ઘેર લઈ આવ્યો. આખો મહોલ્લો આ બંને ભાઈઓને હલકી નજરથી જોવા લાગ્યો. અનિલ અને વિપિન બંને મનમરજી કરવા લાગ્યા. આ દિવસે પાર્ટીઓ થતી અને મહોલ્લાવાળાઓ સાથે ઝઘડા પણ થતા. એક દિવસ અનિલના વકીલ મિત્રએ તેને જણાવ્યું, શું તે આ ઘરના દસ્તાવેજ પોતાના નામે કરાવ્યા છે? અનિલે કહ્યું, નહીં યાર, આ તો હજી મા બાપના નામે છે. વકીલ મિત્રે કહ્યું, જો એવું છે તો મા બાપ ચાહે તો આ ઘર વેચી શકે છે અને તમે બંને બેઘર થઈ શકો છો. આ સાંભળીને અનિલ ગભરાઈ ગયો અને વિપિન સાથે વાત કરી. બંને નિર્ણય કર્યો કે મા બાપની ઘેર પાછા બોલાવવા પડશે. બંને પ્રકાશ પાસે જઈને કહ્યું, ભૈયા, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે મા બાપુજીને ઘેર પાછા લાવવા માંગીએ છીએ. પ્રકાશને આ બંનેનું આટલું જલ્દી હૃદય પરિવર્તન વિચિત્ર લાગ્યું, પણ તેને નક્કી કર્યું કે તે પણ બાબુજીને મનાવવાનો સાથ આપશે. પ્રકાશે કહ્યું, ઠીક છે, કાલે જઈશું, પણ આજે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે, અત્યારે જઈ શકતો નથી.
બીજા દિવસે સવારે પ્રકાશ પોતાના બંને ભાઈઓ સાથે માતા પિતાને મનાવવા માટે નીકળી પડ્યો. તે મનોમન ખુશ હતો અને વિચારી રહ્યો હતો, મા બાબુજી મને બહુ માને છે. જેવો તેમને જોઈશ તેમના પગ પર પડી જઈશ. તેઓ મને છાતીએ લગાવી લેશે. પછી હું તેમને કહીશ કે ઘેર ચાલો, તમારો પૌત્ર આખો દિવસ દાદા દાદી કરતો રહે છે. નીતુ તેને તમારો ફોટો બતાવે છે. આટલું સાંભળીને પ્રકાશની મા અને બાબુજીના ચહેરા પર ખુશીની ઝલક ઉઠી. પ્રકાશે કહ્યું, મા બાબુજી, અમે તમને બંનેને બહુ યાદ કરીએ છીએ. નીતુ અને મુન્ના વિના ઘર સુમસામ લાગે છે. મુન્નો હર વખત તમને યાદ કરે છે. હવે તો તે થોડું થોડું ચાલવા પણ લાગ્યું છે. પ્રકાશની વાત સાંભળીને માની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, બેટા, અમે તને અને મુન્નાને બહુ યાદ કરીએ છીએ, પણ જે થયું તેને અમને અંદરથી તોડી નાખ્યા. પ્રકાશે માનો હાથ પકડતા કહ્યું, મા, અમારાથી ભૂલ થઈ. બચપનમાં પણ તો અમે ભૂલો કરતા હતા. ત્યારે તમે અમને લડતા, ક્યારેય થપ્પડ મારતા, પણ છોડીને તો નહોતા ગયા. આજે અમારાથી ભૂલ થઈ તો અમે તમને આમ એકલા છોડીને ચાલ્યા ગયા. માએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, બચપનની વાત કંઈક અલગ હતી બેટા. ત્યારે તમે નાના હતા, પણ હવે મોટા થઈ ગયા હતા. મા બાપ સાથે આવું કરવું યોગ્ય નહોતું. તારા બાબુજીની આશાઓ તૂટી ગઈ. તેમની આંખોમાં આંસુ છે. તારે દરવાજા પર બાબુજી આવ્યા. તેમણે ગુસ્સામાં કહ્યું, અહીં કેમ આવ્યા છો? અમને છોડીને હવે શું લેવા આવ્યા છો? અમને ખબર છે તમને તે જમીનના કાગળિયા જોઈએ છે, ખરું ને? વકીલથી બધું ખબર પડી જશે. પ્રકાશે તરત જ કહ્યું, બાબુજી, અમને જમીન નથી જોઈતી. અમને ફક્ત તમે બંને જોઈએ છીએ. તમે બંને વિના ઘર અધૂરું લાગે છે. ચાલો, ઘરે ચાલો. વિપિન અને અનિલે પણ કહ્યું, બાબુજી, તમે જ્યાં રહેવા માંગો ત્યાં રહો, પણ અમારાથી દૂર ન રહો. બાબુજી બોલ્યા, તમારી પત્નીઓ અમને બોજ નહીં સમજે. વિપિન અને અનિલે જવાબ આપ્યો, બાબુજી, કેવી વાતો કરી રહ્યા છો? અમારી પત્નીઓ તમને જ પોતાના મા બાપ માને છે. તેમના માયકાવાળા તો તેમનાથી જ નારાજ છે. તમે બંને જ તેમના માટે બધું છો. પ્રકાશે હાથ જોડતા કહ્યું, મા બાબુજી, નીતુએ પણ કહ્યું છે કે તમે બંને જરૂર લઈને આવજો. અમને બહુ ખુશી થશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. બાબુજીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, અમે મુન્નાને જોવા માટે તરસ્યા છીએ. પ્રકાશે અનિલને કહ્યું, જા, ગાડી બુક કરાવી લાવ. હવેથી મા બાબુજી અમારી સાથે જ રહેશે. અનિલ ગાડી બુક કરાવવા માટે ચાલ્યો ગયો. બધાએ સાથે બેસીને જમવાનું ખાધું. મા બાબુજી સામાન પેક કરવા લાગ્યા. તેમના ચહેરા પરની મુસ્કાન જોઈને ત્રણેય ભાઈઓ ખુશ હતા. અનિલ અને વિપિનની માનસિકતામાં પરિવર્તન કદાચ મા બાબુજીની હાલત જોઈને આવ્યું હતું, અથવા તો તેમના વકીલ મિત્રએ તેમને સમજાવ્યા હશે. જે પણ હોય, હવે એવું લાગી રહ્યું હતું કે પરિવાર ફરીથી જોડાઈ રહ્યો છે. વહેંચણીમાં જે 2 ઘર જમીનનો ઝઘડો હતો, પંચોએ પહેલાં જ નિર્ણય કર્યો હતો કે તે જમીન તેના નામે થશે, જેની સાથે મા બાબુજી રહેશે. પણ હવે એ નક્કી થયું કે તે જમીન ત્રણેય ભાઈઓમાં બરાબર વેચવામાં આવશે. મા બાબુજી અને બાળકો બધા ખુશ થઈ ગયા. વિપિન અને અનિલને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો. પરિવાર હવે પ્રેમ અને એકતા સાથે રહેવા લાગ્યો. પ્રિય દર્શકો, આ કથા હજી અહીં જ સમાપ્ત થતી નથી. હવે વાત કરીએ કે જો તમે ગડપણમાં ચેનથી જીવવા માંગો છો તો આ 3 વાતો સંતાનથી હંમેશા છુપાવી લેવી જોઈએ. પ્રિય દર્શકો, આ જીવન ઈશ્વરનું આપેલું વરદાન છે અને આપણું કર્તવ્ય છે કે તેને પ્રેમ, શાંતિ અને બુદ્ધિમત્તાથી જીવીએ. જે સંતાન આપણને પરમાત્માની કૃપાથી મળે છે તે પણ આપણા જીવનનો જ એક અંશ છે. પરંતુ કેટલીક વાતો એવી હોય છે કે જે જો આપણે આપણા બાળકોની સામે ન કરીએ તો આપણું જીવન વધુ સુખમય અને સંતુલિત બની શકે છે. તમારી પૂરી સંપત્તિનો હિસાબ ના આપો. દીકરો ગમે તેટલો સારો હોય, પણ જ્યારે તેને એ ખબર પડી જાય કે પિતા પાસે હવે આપવા માટે કંઈ બચ્યું નથી, તો સન્માનમાં બદલાવ આવવા લાગે છે. તેથી તમારી પાસે જે કંઈ પણ છે તેની પૂરી જાણકારી સંતાનને ના આપો. થોડું રહસ્ય જાળવી રાખો, જેથી તેઓ તમારું સન્માન કરતા રહે અને સાચી પરવા જાળવી રાખે. 2. તમારી અસલી નબળાઈઓ ન જણાવો. શરીર કમજોર હોય છે, પણ મન કમજોર ન હોવું જોઈએ. જો તમે તેમને જણાવી દેશો કે હવે તમે એકલા નથી રહી શકતા, તો તમને તેમની જરૂર છે, તો તેઓ તેને બોજ સમજી શકે છે. હંમેશા આત્મનિર્ભર દેખાઓ, ભલે હકીકત કંઈ પણ હોય. 3. તમારા દુઃખ અને ફરિયાદો ઓછી કરો. જો તમે હર સમયે તકલીફો અને ફરિયાદો વિશે જ વાત કરશો તો તેઓ ધીમે ધીમે તમારાથી દૂર થતા જ જશે. સંતાને એવું મહેસૂસ ન થવા દો કે તમે ફક્ત દુઃખોનો પિટારો છો. ખુશ રહેતા શીખો, જેથી તેઓ પણ તમારી પાસે આવવાનું પસંદ કરે. પ્રિય દર્શકો, ગળપણ દુઃખથી નહીં પણ સમજદારીથી શાંતિપૂર્ણ બનાવી શકાય છે. સમય બદલાય છે, પણ બુદ્ધિમાન એ જ છે જે સમયની સાથે પોતાની સમજને પણ બદલી લે છે. જીવનના સંબંધો પ્રેમ અને સન્માનથી ચાલે છે, પણ ગળપણમાં આત્મનિર્ભરતા અને સમજદારી જ અસલી સુખની ચાવી છે. જે વ્યક્તિ પોતાની સંપત્તિ
પોતાની નબળાઈઓ અને પોતાના દુઃખ સંભાળીને રાખે છે તે ગડપણમાં પણ આદર અને ચેનથી જીવી શકે છે. તો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો, વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર. થેન્ક યુ.